સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તો અત્યારે મારી મમ્મી થેપલાને એવું બનાવ્યું છે, તો આપણે સિરાઈ લીધું છે. ને આજે તમારી બેનને આજ રવિવાર છે એટલે હોસ્ટેલમાં આપણે વાલી મિટિંગ છે, મહિનામાં એક વાલી મિટિંગ આવે છે. તો અત્યારે સરસ મજાનું બધી વાળી નાખ્યું છે અને હાલ બધા જો તૈયાર થાય છે વાલી મિટિંગમાં જવા માટે. તો મારા સંજયભાઈ જો સિરાવે છે અને થેપલા છે. અંતરમાં જો સરસ મજાના ભાત પણ બનાવ્યા છે. આપણે તો સિરા લીધું, મારા સંજયભાઈ જો સિરાવે છે અને વાલી મિટિંગમાં જવાના છે અમરેલી. તો અત્યારમાં જો આપણે વાળીએ વિયા છીએ અને આપણને ઠંડી કલાક નથી તો સ્વેટર પણ પહેર્યું નથી. અને અત્યારનો નજારો તમે જુઓ, સૂરજદા પણ ઉગી ગયા છે અને આપણે ઘઉં પણ થઈ ગયા છે મોટા મોટા. તો આપણે બળદને નીને નાખી દેવી અને સરસ મજાનું વાળી પણ નાખી બધું અંદર બાંધ્યા તો ફરજામાં. અને બુંગળ પર આડું કરીશું ટાઈટ લાગે નહીં બળદ નહીં. તો આપણે વાસી દીનું કરી નાખવી ને આ બધી સરસ મજાનું વાળી નાખવી. અને પછી આપણે કપાયણા જવાનું છે. આજ તો રવિવાર છે એટલે અમારું ગોબીબેન પણ આવ્યા છે. બીજા બધા તો વાલી મિટિંગમાં વ્યાઈ ગયા છે. અને અંતરમાં ઝાકળ પણ સિંહ ઘઉંમાં. તો આપણે કપાવીણા જવા દેવી. જો કપાવીણા મીણા છે અને અત્યારે 10 વાગે જેવો ટાઈમ થયો છે. અને તો મારા પપ્પાની તો અમરેલી હોસ્ટેલમાં પહોંચ્યા છે. તો અમારે જલ્પાબેનની વિડીયો કોલ આવશે, વાતો કરે છે. જો વિડીયો કોલમાં વાતો કરે છે અમારે જલ્પાબેન. બધાને જોઈન કર્યા છે અને હવે આપણે બધા કપા વીણ્યું છે તો વીણવા મળવી. હવે આટલો રહ્યો છે ખાલી કપાસ વીણાનો. થઈ ગયા છે અને આપણે વાડીએ પર ભાત પણ આવી ગયું છે. તો આ બધા જમવા બેસી ગયા છે. અને આજે તો સરસ મજાનું બટેટાનું શાક બનાવ્યું છે, ઘઉંની રોટલી છે અને પાણી પણ હવે અમરેલી જતા હોય વાલી મિટિંગમાં. તો હવે વાલી મિટિંગ પૂરી થઈ ગઈ છે ને હવે આવતા છે. તો આપણે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમી લેવી. ગોપીબેન અલ્પા જો હેર વોશ કરી રહ્યા છે. તો હવે આપણે 3 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે કપા નીંદવા જવાનું છે. એટલે કપા નીંદવા હું કપા વીણવા જવાનું છે. તો આપણે જઈશું મારું ગોપીબેન હમણાં માથું ધોઈને વી આવશે અને તડકો પણ અત્યારે છે તો આપણે વીણવા જવું પડશે. તો જો મારે બેન હેલ્યા હતા હેલવા અને આપણા ઘઉં જો આવડાવડા થયા છે સરસ મજાના લીલા છમ થયા છે. અને આ છે આપણા સીના, જો આવડાવડા સીના થઈ ગયા છે. મારો પપ્પા જો એક દી હાથી પણ હાકી